પાટણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલો. ગતરોજ રાત્રે યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શખ્સ દારૂ પીધેલ મળી આવ્યો. જીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શખ્સ દારૂ પીધેલ મળી આવતા બી ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ. જીઆઈએસએફ ગાર્ડ તરીકે ફરજ બજાવતો ડાયાભાઈ ચૌધરી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. યુનિવર્સિટીના ગેટ નંબર 1 પર ફરજ બજાવતો ડાયાભાઈ ચૌધરી દેશી દારૂ પીધેલ મળી આવ્યો. પાટણ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તપાસ કરતા સિક્યુરિટીની કેબિનમાંથી મળી આવી દેશી દારૂની બોટલ પોલીસે ફરિયાદ નોંધી મળી આવેલ દારૂનું સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યું. ગાંધીના ગુજરાતના દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ. બીજી બાજુ શિક્ષણના ધામમાં આવી રીતે અવારનવાર સર્જાય છે દારૂકાંડ. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.